વોર્ડ નંબર 17માં મેં જે વિસ્તારમાં રહીને વિસ્તારના કામ કર્યા છે અને 5 વર્ષનો કોર્પોરેટર લોકોની વચ્ચે હતો, લોકોના કામ કરતો. આ અત્યારે સ્વયંભૂ બૈરાઓ બહાર નીકળ્યા છે, લેડીસો બહાર નીકળ્યા છે. એ માત્ર ને માત્ર મારી કામગીરી અને લોકોની વચ્ચે રહ્યો છો એના હિસાબે એમ કહે છે કે ઘનશ્યામસિંહ તમને ટિકિટ નહીં તો કોંગ્રેસને મત નહીં. અને ખાસ કરીને આ વિસ્તારમાં હું 15 વર્ષથી સતત એક્ટિવ છું અને લોકોની વચ્ચે રહું છું. હું કોર્પોરેટર હોય કે ન હોય, લોકોની વચ્ચે રહેવાનો છું, લોકોના કામ કરીશ. પણ આવતા દિવસોમાં કોઈ વ્યક્તિને કામ કરતો હોય, લોકોના કામ કરી શકે તેના માટે જે કોંગ્રેસ પક્ષે જે ટિકિટોની ફાળવણી કરી છે એમાં ખાસ કરીને જે રાજકોટના પ્રભારી છે જેનીબેન ઠુમર, કે જે વર્કર માણસ છે એની ટિકિટ કાપી અને જે ખબર જ છે કે લોકોની વચ્ચે નથી, લોકો ઓળખતા નથી એવા વ્યક્તિને ટિકિટ આપી અને ભાજપ સાથે સાઠગાંઠ કરી અને આ ટિકિટની ફાળવણી કરી હોય એવું ખુલ્લું દેખાઈ આવે છે. અને આવતા દિવસોમાં કોઈ સારો કર્મનિષ્ઠ કાર્યકર હોય, કામ કરતો હોય, એને ટિકિટ મળે એના માટે આ લોકોની વચ્ચે હું કહું છું કે એવા પ્રભારીને મેલો કે જ્ઞાતિવાદ ન કરે અને કોઈ કાર્યકર સારો હોય, કામ કરતો હોય તો એને ટિકિટ આપો અને એને પ્રમોટ કરો. હું મારા હાઈકમાન્ડને મેં રજૂઆત કરીશ અને છતાં મારા લેટર પેડ ઉપર મોકલીશ કે ખરેખર આ જે રાજકોટમાં જે ટિકિટની ફાળવણી થઈ છે એ માત્ર ને માત્ર ભાજપના ઇશારે આ ટિકિટની ફાળવણી થઈ છે. હા, હું સ્વીકારીશ કે એનું કારણ છે કે જે કોળવા રોડ ઉપર પટેલ વિહારની પાછળ કોઈનું ફાર્મ હાઉસ છે, અહીંયા જયેશ રાદડિયા, જેનીબેન ઠુમર અને રાજકોટના 20થી 25 પટેલના બધા આગેવાનો ભેગા થઈ અને આ ટિકિટની ફાળવણી અહીંયા નક્કી કરી કે કયા વોર્ડમાં કયા પટેલને આપી એ ફાઇનલ કરી અને પછી એનો ભાગરૂપે મારા વોર્ડમાં શૈલેષ ઉપાપરાને આપી કે જે લોકો એને ઓળખતા નથી, લોકોને કામ નથી કરતો એવા વ્યક્તિને એને ટિકિટ આપી. હા, જેનીબેન ઠુમરે ખાસ કરીને રાજકોટમાં જે પ્રભારી તરીકે આવ્યા છે એ ખોડલધામના ટ્રસ્ટી છે અને પૂરેપૂરો જ્ઞાતિવાદ એને કરેલો છે.